નમસ્કાર, ન્યૂઝ એટ 7 માં હું દ્વૈતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી। લખનૌમાં પ્રધાનમંત્રી મોદીના યોગ નિદર્શન સાથે ભારતભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી। વરુણદેવના અમી છાંટણા છતાં દિવ્યાંગ બાળકો વચ્ચે બેસી પ્રધાનમંત્રીને યોગાભ્યાસ કરતા જોઈ અભિભૂત થઈ દુનિયા। નિત્ય યોગ અભ્યાસ વાસ્તવમાં શૂન્ય ખર્ચની મેડિક્લેમ પોલિસી હોવાનું જણાવતા પ્રધાનમંત્રી આમ આદમીને આગ્રહ કરતા કહ્યું, યોગના માસ્ટર ભલે બનો નહીં પણ અભ્યાસુ જરૂર બનો। મન, શરીર અને આત્માના સુભગ સમન્વય સમા યોગનું દર્શાવ્યું મહાત્મ્ય। ગુજરાતમાં યોગ દિવસની ઉજવણીનો મુખ્ય કાર્યક્રમ યોજાયો અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે। યોગ ગુરુ બાબા રામદેવના સાનિધ્યમાં લાખો લોકો બન્યા યોગમય। ભાજપા રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, દરેક ધર્મના ગુરુઓથી ઉજવણી બની ગરિમામય। અમદાવાદમાં યોગ દિવસે સર્જાયા 22 ઉપરાંત વિશ્વ વિક્રમો। સૌથી વધુ લોકો દ્વારા એક સાથે યોગ કરવાના વિશ્વ વિક્રમનું પ્રમાણપત્ર ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમે એનાયત કર્યું મુખ્યમંત્રી વિજય રૂપાણીને। સૂર્ય નમસ્કાર, પુશઅપ, નવલી ક્રિયા વગેરે માટે પણ સર્જાયા વ્યક્તિગત વિક્રમો। રાજ્યના ખૂણે ખૂણે યોગ કરી યોગ પ્રેમની સાબિતી આપતા ગરવા ગુજરાતીઓ। ક્યાંક હાસ્ય યોગ, ક્યાંક એક્વા યોગ, તો માછીમારોને હોડીમાંના યોગે જમાવ્યું આકર્ષણ। કચ્છની સીમા પર બીએસએફ દ્વારા તો ગાંધીનગરમાં એરફોર્સ દ્વારા પણ યોગના કાર્યક્રમો। ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ખાસ ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર બાદ આજે ખેડા ખાતે યોજાયું મધ્ય ગુજરાતના પેજ પ્રમુખોનું ઝોનલ સંમેલન। ભાજપાની તાકાત એવા કાર્યકરોને મિશન 2017ની સફળતા માટે પૂરી તાકાતથી કામે લાગવા કર્યું આહવાન। અને અમદાવાદ રેલવે સ્ટેશને ગરીબ રથ ટ્રેનમાંથી 5 કરોડના મૂલ્યના ડ્રગ્સ સાથે એક કેન્યાના નાગરિકની નાર્કોટિક કંટ્રોલ બ્યુરોએ કરી ધરપકડ। દિલ્હીથી મુંબઈ લઈ જવાતા હેરોઇન, કોકેઇનનો જથ્થો જપ્ત કરી હાથ ધરી વધુ તપાસ। સમાચાર વિસ્તારપૂર્વક। લખનૌમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો ત્રીજો અવસર ઇતિહાસમાં યાદગાર બનશે, કારણ કે 125 કરોડની માનવ મૂડી ધરાવતા દેશના સારથી એવા પ્રધાનમંત્રી મોદી સામૂહિક યોગ નિદર્શનમાં જોડાયા હતા। વરસાદના અમી છાંટણા વચ્ચે પણ યોગાભ્યાસમાં વિચલિત નહીં થવાનો બોધ તેમણે આપતા લખનૌ ઉપર નજર બાંધી બેઠેલી દુનિયાને સંદેશો મળી ગયો હતો। વિશ્વ યોગ દિવસની વૈશ્વિક ઉજવણીનું યજમાન લખનૌ હોવાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીને લીધે દુનિયાભરની નજર ત્યાં મંડાયેલી હતી। યોગપ્રિય મેદની વચ્ચે યોગાસન કરતા પ્રધાનમંત્રીને નિહાળી દુનિયાને યોગ વિદ્યાનું મહાત્મ્ય વધુ સારી રીતે સમજાયું હશે। વરુણ દેવતાએ પોતાની પ્રસન્નતા પ્રકટ કરવા અમી છાંટણા કર્યા હતા, પરંતુ વરસાદી ભીનાશથી વિચલિત થયા વગર સામૂહિક યોગ નિદર્શન પાર પડ્યું તેનો આનંદ સૌને હતો। पैरों में 2 इंच का अंतर रखें। Keep your feet 2 inches apart. हाथों को कमर पर रखिए। Place your hands on your waist. श्वास बाहर छोड़ते हुए सिर को आगे झुकाइए। Exhale slowly and move your head forward. યુનેસ્કો દ્વારા યોગ વિદ્યાને માનવ સંસ્કૃતિના અનુપમ વારસા તરીકે સ્વીકૃતિ મળ્યાની જાહેરાત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે પરમ ચેતના સાથે માણસને એકાકાર કરતો યોગ હવે દુનિયાને જોડવા લાગ્યો છે। अनेक देश जो न हमारी भाषा जानते हैं, न हमारी परंपरा जानते हैं, न हमारी संस्कृति से परिचित है, लेकिन योग के कारण आज पूरा विश्व भारत के साथ जुड़ने लगा है। योग जो शरीर, मन, बुद्धि को जोड़ता है, वो योग आज विश्व को अपने साथ जोड़ने में बहुत बड़ी अहम भूमिका अदा कर रहा है। નિરોગી માનવ શરીર વડે સુખ શાંતિનો શ્રેષ્ઠ અનુભવ થતો હોવાથી બીમારીને કાયમી તિલાંજલિ માટે નિત્ય યોગાસનનો આગ્રહ પ્રધાનમંત્રીએ કર્યો હતો। યોગ વિદ્યાને આત્મસાત કરવા જેટલો પરિશ્રમ સંભવ નથી તેવા લોકોને સાદો અભ્યાસ કરવા તેમણે કહ્યું હતું। नमक सबसे सस्ता होता है, सर्वदूर उपलब्ध होता है, लेकिन दिन भर भोजन के अंदर
अगर नमक न हो तो सिर्फ स्वाद बिगड़ जाता, ऐसा नहीं है, शरीर की सारी अंतर रचना को गहरी चोट पहुंचती है। नमक होता थोड़ा सा है, लेकिन पूरी शरीर की रचना में उसका महात्म्य कोई नकार नहीं सकता है, उसकी जरूरत को कोई नकार नहीं सकता है। नमक, एकमात्र नमक से जीवन नहीं चलता है, लेकिन जीवन में नमक न होने से जीवन नहीं चलता है। जैसा जीवन में नमक का स्थान है, वैसा ही योग का स्थान भी हम बना सकते हैं। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ ખુદ યોગી હોવાના નાતે કહ્યું હતું કે જિંદગી જીવવાની ઉત્તમ કળા તરીકે યોગને સૌ અપનાવે. યોગ વિદ્યાનો દુનિયામાં જય જયકાર કરવાનો તમામ યશ પ્રધાનમંત્રી મોદીને ફાળે જાય છે. 125 કરોડના દેશના પ્રધાનમંત્રીને યોગાસન કરતા નિહાળી ભારતીય સંસ્કૃતિની તાકાતનો પરચો દુનિયાને જરૂર મળ્યો હશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગુજરાતમાં યોગ દિવસની ઉજવણીનો મુખ્ય અને દબદબાપૂર્ણ કાર્યક્રમ બાબા રામદેવના સાનિધ્યમાં અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયો, જેમાં હજારોની સંખ્યામાં લોકોએ ભાગ લઈ વાતાવરણને યોગમય બનાવી દીધું. આજે સમગ્ર વિશ્વ ત્રીજો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવી રહ્યું છે. અમદાવાદના જીએમડીસી તેમજ એઈસી ગ્રાઉન્ડ ખાતે ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલી, ભાજપા પ્રમુખ અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, યોગ ગુરુ બાબા રામદેવ, જાણીતા કથાકાર રમેશભાઈ ઓઝા, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ અને રાજ્યના મંત્રીઓ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં હજારો લોકોએ સામૂહિક યોગાસન કર્યા હતા. વિશ્વ યોગ દિવસની આ ઉજવણીમાં તમામ ધર્મના સાધુ સંતો અને લોકો જોડાયા હતા. બાબા રામદેવના માર્ગદર્શન હેઠળ લોકોએ કીર્તન યોગ, બ્રાહ્મરી પ્રાણાયામ, ધ્યાન, ઓમકારના ગગનભેદી સ્વર અને આકાશમાંથી પડતા છરમર વરસાદના કારણે સમગ્ર વાતાવરણ યોગમય બની ગયું હતું. આ પ્રસંગે બાબા રામદેવે કહ્યું હતું કે યોગ અત્યાર સુધી ગુફાઓ અને ગ્રંથોમાં સમાયેલો હતો, પણ તેને વિશ્વ ફલક પર લાવી લોકોને યોગ તરફ વાળવવાનો શ્રેય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફાળે જાય છે. हाँ, पहले तो योग गुफाओं और ग्रंथों में ही तो था, आज आपके बीच में आया है और इसको लाने के लिए हम फकीरों ने तो प्रयास किया ही, लेकिन देश के वजीर ने भी इसको विश्व में मान्यता दिलाई. उसके लिए मोदी जी का फिर से अभिनंदन करता हूं. બાબા રામદેવે જીવનમાં જ્ઞાન યોગ, કર્મયોગ અને ભક્તિ યોગનું મહત્વ સમજાવ્યું હતું. આટલી વિશાળ સંખ્યામાં સામૂહિક યોગાસનો કરવા બદલ સમગ્ર આયોજનને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. માધ્યમોનો આભાર માનતા બાબા રામદેવે કહ્યું હતું કે યોગને જન આંદોલન બનાવવામાં માધ્યમની ભૂમિકા ઘણી મહત્વની છે. રાષ્ટ્ર નિર્માણમાં ગુજરાતના યોગદાનને યાદ કરતા તેમણે કહ્યું હતું કે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના કારણે આજે સમગ્ર દેશ અખંડ રહ્યો છે. कुछ बातों में गुजरातियों के लोग मजाक उड़ाते थे. ये बोलो गुजराती जो है ना, गर्मी में भाग जाते हैं, सर्दी बहुत लगती है इनको, उधरस थई जाए, जरा जरा बात में उधरस थई जाए. हाँ, आम कहता था कि आंधी वर्षा तूफान आवे तो गुजरातियों टकी नहीं रह सके. मैं तो कहूं छू, सांभळो, ये भारत 565 रियासतों में बटा था. यदि लोह पुरुष महान पराक्रमी सरदार वल्लभ भाई पटेल न होते तो अखंड भारत का एक और श्रेष्ठ भारत का सपना साकार नहीं होता. ગુજરાતી પરાક્રમી હે. તેમણે ગુજરાતની પ્રજાને પુરુષાર્થ, પરાક્રમી અને પરમાર્થી ગણાવી હતી. કાર્યક્રમ દરમિયાન પતંજલિ પીઠ દ્વારા તૈયાર કરાયેલા યોગ વિજ્ઞાન પુસ્તકનું વિમોચન પણ કરાયું હતું. યોગ દિવસ નિમિત્તે લખનૌ ખાતે યોજાયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સમારોહનું જીવંત પ્રસારણ પણ લોકોએ અમદાવાદ ખાતેના કાર્યક્રમમાં નિહાળ્યું હતું. યોગમાં ગુજરાત ખૂબ આગળ વધે અને ગુજરાત તંદુરસ્ત, સ્વચ્છ ગુજરાત અને સ્વસ્થ ગુજરાત બને એવી આપણા બધાની ઈચ્છા ભગવાન ફળીભૂત કરશે તેવી મને શ્રદ્ધા છે. प्रधानमंत्री बनने के बाद जब पहली बार उनको यूएन असेंबली को संबोधित करने का मौका मिला, मोदी जी ने योगाचार्यों के ये प्रस्ताव को यूएन असेंबली में भारत की ओर से रखा और प्रस्ताव रखते ही सिर्फ
42 दिन के अंदर 170 से ज्यादा देशों ने इस प्रस्ताव का समर्थन किया और हर 21 जून को आज विश्व योग दिन मना रहा। योग भारत का विश्व को अनूठा वरदान है। विश्व में सुख, शांति, एकता, भाईचारा दृढ़ बनाने का केवल एक उत्तम मार्ग योग साधना है। इस मार्ग पर चलकर हम अपना तथा विश्व का कल्याण करते हुए वेद के आदेशानुसार 100 वर्ष तक निरोगी जीवन व्यतीत कर सकते हैं। યોગાભ્યાસમાં વિવિધ શાળાના બાળકો પણ ખાસ જોડાયા હતા. ભલભલા માણસને કરવા અઘરા પડે તેવા યોગાસનો સરળતાથી કરતા બાળકો આજના કાર્યક્રમમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. દૂરદર્શન સમાચાર અમદાવાદ. વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં આજે સમગ્ર ગુજરાત યોગમય બન્યું હતું. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાયેલા રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણીમાં લોકોનો જોમ અને જુસ્સો જોવા મળ્યા. યોગ દિવસને સફળ બનાવવા અને વિશ્વ ફલક પર પોતાનો પરચમ બતાવવા કેટલાક વિશ્વ રેકોર્ડ પણ આજના દિવસે નોંધાયા. ત્યારે આપણી જ વચ્ચેથી નીકળેલા યોગના મહારથીઓ અને સામાન્ય યોગ અભ્યાસીઓ વિશે થોડુંક જાણીએ અમારા આ વિશેષ રિપોર્ટમાં. શું તમને વિશ્વાસ થશે કે 7.5 કલાકમાં કોઈ વ્યક્તિ 10,102 જેટલા પુશઅપ્સ કરી શકે છે? જો ના તો મળીએ વાસ્તવિક જીવનના હીરો રોહતાશને કે જેણે અશક્યને શક્યમાં પરિવર્તિત કર્યું. પોતાના 8મા વર્લ્ડ રેકોર્ડ બનાવી ચૂકેલા રોહતાશની આ સફર સરળ ન હતી. સ્પાઇનના પ્રોબ્લેમને યોગથી હરાવનાર રોહતાશ યુવાનો માટે પ્રેરણારૂપ છે. તો આ તરફ શીર્ષાસનનો વિશ્વ રેકોર્ડ બનાવી ચૂકેલા રાજસ્થાનના જયપાલનું કહેવું છે કે શીર્ષાસનમાં પણ રેકોર્ડ બનાવી શકાય છે. જો મને આ અંગે અગાઉ ખબર હોત તો પહેલા જ આ રેકોર્ડ બની ચૂક્યો હોત. मैं दूसरे के घर से योग सीखा तो ऐसे खिड़की से देख देख के योग सीखा मैंने. ये मैं आपको कोई कहानी नहीं बता रहा हूँ कि ऐसे कि कोई रिकॉर्ड बना दिया तो ऐसे कहानी बनाने लग जाते हैं. रियल में मेरी घर की यही सिचुएशन है. मेरी माँ तो आज भी नरेगा में काम करती है. 2007 में मेरे को बैक प्रॉब्लम हुई थी. 2007 से 11 तक मैं काफ़ी परेशान रहता. उसके बाद मैंने योग किया और 2015 में रिकॉर्ड ब्रेक किए. तो मतलब कि 6-7 साल का एक प्रयास था. યોગથી મૃત્યુને માત આપનાર પૂર્ણાલાલ ગુપ્તા આવ્યા હતા તો શીર્ષાસનમાં રેકોર્ડ બનાવવા, પરંતુ અમદાવાદ એક દિવસ મોડા પહોંચતા નવલી ક્રિયામાં રેકોર્ડ બનાવ્યો. તેમણે 1 મિનિટમાં સૌથી વધુ 100 વખત નવલી ક્રિયા કરી ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પોતાને નામે કર્યો છે. 17 વર્ષીય જીતવી ત્રિવેદીએ આંખો પર પટ્ટી બાંધીને 40 કિલોમીટર ગાડી ચલાવવાનો રેકોર્ડ બનાવીને મેડિટેશનમાં યોગનું મહત્વ જણાવ્યું હતું. योग में 4 साल से कर रहा हूँ. मैं ब्लाइंड फोल्ड करता हूँ, यानी कि आंख बंद करके मैं ड्राइविंग करता हूँ, स्केटिंग करता हूँ, क्रिकेट खेलता हूँ और ड्राइंग का तो काफ़ी चीज़ करता हूँ. एक मिड ब्रेन एक्टिवेशन का पार्ट है जो हमें उसमें ध्यान भी आता है, जो योगा का पार्ट है. योग तो समझ लीजिए कि 2005 से ही कर रहे हैं. प्रेरणा मिली कि हमारी तबीयत बहुत ख़राब थी और डॉक्टरों ने बोल दिया था कि आप जी भी नहीं सकते. तो उसी समय स्वामी जी मुंबई आए थे तो किसी ने बताया कि एक स्वामी जी हैं कि योग सिखाते हैं, उससे सारी बीमारी ठीक हो जाती है. तो हमने भी सुन के वहाँ पे गए. वहाँ से मेरी बीमारी ठीक भी हुई. લોકો માટે વિશ્વ યોગ દિવસ એક અદ્ભુત અનુભવ અને પ્રેરણાદાયક રહ્યો. એટલું જ નહીં, બાબા રામદેવે પણ આ રેકોર્ડ બનાવનાર સાહસિકોને બિરદાવ્યા અને લોકોને સોશિયલ મીડિયા થકી યોગ સાથે જોડાવાનો આગ્રહ કર્યો. यहाँ 24 विश्व रिकॉर्ड कायम हुए. माने एक लोकेशन पर सर्वाधिक लोगों का प्राणायाम, योगाभ्यास, ध्यान करने का वर्ल्ड रिकॉर्ड और एक स्थान पर करने के साथ साथ एक शहर में एक समय एक ही जैसा योगाभ्यास मल्टी लोकेशंस पर करने का विश्व कीर्तिमान. ये दो तो बहुत बड़े विश्व के वर्ल्ड रिकॉर्ड यहाँ पर बने हैं. આજે અમદાવાદમાં 22 ઉપરાંત વિશ્વ વિક્રમો સર્જાયા, જે પૈકી એક જ સ્થળે મોટી સંખ્યામાં જોડાઈ લોકો દ્વારા કરવામાં આવેલા યોગના વિશ્વ વિક્રમ માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમે બાબા રામદેવની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની મુલાકાત લઈ તેમને રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત કર્યું હતું. યોગ પર્વએ નવા રેકોર્ડ તો પ્રસ્થાપિત કર્યા, પરંતુ દુનિયાભરના લોકોને યોગ અપનાવવા માટે પણ પ્રેરિત કર્યા. બધા ધર્મ, જાતિ અને દરેક વર્ગ તથા તમામ વયના લોકોએ મોટી સંખ્યામાં સાથે જોડાવું એ સર્વધર્મ સમભાવ અને સૌનો સાથ સૌનો વિકાસ માટે આ ઉત્તમ ઉદાહરણ છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ.
ગુજરાતની તાસીર છે કે દરેક ક્ષેત્રમાં પ્રયોગશીલ બનવું. યોગાસનની બાબતમાં તાપી કિનારે સુરતથી દરિયા કિનારે વેરાવળ સુધી અનેક અનોખા કાર્યક્રમ યોજાયા હતા. સુરતની શાળામાં હાસ્ય યોગનો કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં ખડખડાટ હસતા બાળકોને જોઈ આવો યોગ દરેક શાળામાં દરરોજ થવો જોઈએ તેવું લાગે. તો રાજકોટમાં સ્વિમિંગ પુલમાં યોગ કરવાનો પ્રયોગ યોજાઈ ગયો, જેમાં તરવૈયા કિશોરો સાથે 80 વર્ષના બહેન પણ જોડાયા હતા અને યોગના ફાયદા ગણાવ્યા હતા. પાણીમાં યોગ કરવાથી બહુ મજા આવે છે અને સારું રહે છે. જમીન ઉપર કરવા કરતાં અહીંયા હળવું રહે છે જરા. મને મારી ઉંમર 82 વર્ષની છે અને હું યોગ કરું છું ઘણા વખતથી, એટલે મને મુશ્કેલી નથી પડતી. पानी में योग करना है अपने आप में बहुत अच्छी चीज़ है, बिकॉज पानी में योग करना यानी कि आपकी थकान और भी नहीं लगती है, बड़े इजीली हो जाता है. વેરાવળ બંદરમાં લાંગરેલી બોટ ઉપર યોગાસન કરીને ખારવા લોકોએ અનોખી ઉજવણી કરી હતી. દરિયાખેડૂની કસરત સાગર કિનારે પૂરેપૂરી અનુપમ લાગતી હતી. દીવ ટાપુ પર વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ગણવેશબદ્ધ લોકો ધ્યાન ખેંચતા હતા. સ્ટેજ ઉપર અઘરા આસન જોઈ સૌ અચરજ પામ્યા હતા. કચ્છમાં સરહદની રખેવાળી કરતા બીએસએફના જવાનો દ્વારા પણ યોગાસનનો કાર્યક્રમ યોજાયો હતો, જેના વડે તેમની યોગ પ્રિયતા વ્યક્ત થઈ હતી. हम बॉर्डर की रक्षा के साथ साथ अपने स्वास्थ्य की रक्षा और सिविलियन की सुरक्षा के लिए ये योग करते हैं. कच्छ के सारे बीओ पे ये योगा का आयोजन हुआ है और सिविलियन के साथ मिलकर योगा कर रहे हैं. सिविल को भी बता रहे हैं कि योगा कैसे करना है, स्वास्थ्य का ध्यान कैसे रखना है, ये सब बता रहे हैं. માનવ શરીરમાં ચૈતન્યનો સંચાર કરતા યોગાસનમાં પણ પ્રયોગશીલ બની ગુજરાતે વટ પાડી દીધો હતો. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતિમાં નડિયાદમાં મધ્ય ગુજરાતના પેજ પ્રમુખોનું સંમેલન યોજાઈ ગયું. એ અગાઉ ભાજપા કાર્યકરોએ વિશાળ બાઇક રેલી યોજી પ્રમુખનું સ્વાગત કર્યું હતું. અમિત શાહે ખેડા જિલ્લાના નવનિર્મિત ભાજપ કાર્યાલય શ્રી કમલમનું ઉદ્ઘાટન કર્યું હતું. દરમિયાન અમિત શાહ તેમજ મુખ્યમંત્રી રૂપાણીએ નડિયાદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળની મુલાકાત પણ લીધી હતી અને સરદાર પટેલની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી હતી. બાદમાં પેજ પ્રમુખ સંમેલનમાં બોલતા અમિત શાહે જણાવ્યું હતું કે ભાજપની જીત તેના કાર્યકરોની મહેનતને આભારી છે. જે પ્રમાણે ઉત્તર પ્રદેશમાં કાર્યકર્તાઓએ પ્રત્યેક મતદાતાને મળી ભાજપને વિજય અપાવ્યો, તે પ્રમાણે જ મિશન 2017 માટે ગુજરાતમાં પણ કાર્યકર્તાઓને રાજ્યભરમાં ફરી વળવા માટે અપીલ કરી હતી. મિત્રો, આ ભારતીય જનતા પાર્ટીની જે તાકાત ઊભી થઈ છે, એ તાકાત કોઈ નેતાઓના આધારે નથી ઊભી થઈ. એ તાકાત કોઈ નેતાના કરિશ્માથી ઊભી નથી થઈ. ભારતીય જનતા પાર્ટીની તાકાત બૂથ પર કામ કરવા વાળા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ. અમદાવાદમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા અમદાવાદ રેલવે સ્ટેશનેથી એક વ્યક્તિની નશીલા પદાર્થો સાથે ધરપકડ કરી હતી. એનસીબીએ ઝડપેલો આ વ્યક્તિ 33 વર્ષીય જ્હોન વિલિયમ કેન્યા દેશનો નાગરિક છે. આ શખ્સ દિલ્હી સરાઈ રોહિલા બાંદ્રા ગરીબ રથ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યો હતો અને તેણે પગરખામાં તથા તેની પાસે રહેલી સાઉન્ડ સિસ્ટમમાં આશરે 587 ગ્રામ કોકેન તથા 700 ગ્રામ એમ્ફેટામાઇન નામના નશીલા પદાર્થો છુપાવ્યા હતા, જે લઈને તે દિલ્હીથી મુંબઈ જઈ રહ્યો હતો. આ બાબતની બાતમીના આધારે એનસીબીએ રેલવે પોલીસના સહયોગથી આ શખ્સને ઝડપી લીધો હતો. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આ જ અઠવાડિયામાં ડ્રગ્સની હેરાફેરી કરતો આ બીજો આફ્રિકન નાગરિક ઝડપાયો હતો. ये सामान इसने फुटवियर के अंदर छुपाया हुआ था और टाई बॉक्स था और तीसरा आइटम सोनी साउंड सिस्टम था जिसके अंदर उसने कंसील किया हुआ था. काफ़ी वीज़ा हैं इसके पास में, काफ़ी जो ट्रैवल किया हुआ है अलग अलग जगहों पर
लेकिन बाद में हम लोगों ने ये रियलाइज़ किया कि ये पासपोर्ट उसका फेक हमको नज़र आ रहा है, जिसकी कि हमने इंफॉर्मेशन पता करने के लिए भेजा हुआ है। साथ साथ इसके लिंकेज से हम लोगों को पता चल रहा है कि नाइजीरियन ग्रुप के साथ में इसके लिंकेज हैं और આકરી ગરમીથી ત્રસ્ત નાગરિકોને રાજ્યમાં થયેલા છૂટાછવાયા વરસાદને પગલે થોડી રાહત મળી હતી. મધ્ય ગુજરાતના કેટલાક સ્થળોએ આજે વરસાદ થયો હતો. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તથા સંખેડામાં આજે વરસાદી વાદળો ઉમટી આવ્યા હતા અને ધમાકેદાર વરસાદ ખાબકતા સર્વત્ર પાણી થઈ ગયું હતું. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ હતી, તો અમરેલી જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને છૂટાછવાયા ઝાપટા પડ્યા હતા. તો રાજ્યના દક્ષિણ ભાગ ભરૂચમાં પણ વરસાદી ઝાપટાને કારણે વાતાવરણ બદલાઈ ગયું હતું અને લોકોએ રાહત અનુભવી હતી. જોકે હજુ પણ અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના શહેરો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કેન્દ્ર શાસિત પ્રદેશ સિલવાસા ખાતે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હંસરાજ આહિરને સન્માનિત કરવામાં આવ્યા હતા. દક્ષિણ ગુજરાત આહિર સમાજ દ્વારા આયોજિત સન્માન કાર્યક્રમમાં દીવ દમણના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ તેમજ સાંસદ નટુભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં બોલતા પ્રફુલભાઈ પટેલે જણાવ્યું હતું કે આહિર સમાજના મોટા લોકો બિલ્ડિંગ વ્યવસાયમાં સાથે સંકળાયેલા છે, ત્યારે તેઓએ સામાજિક ઉત્તરદાયિત્વ સ્વીકારીને આર્થિક રીતે નબળા વર્ગના લોકોને ઉપયોગી બને તેવા પ્રોજેક્ટ્સ માટે હકારાત્મક વલણ અપનાવ્યું છે. તો ગૃહ રાજ્યમંત્રી હંસરાજ આહિરે સન્માન બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે વિકાસ કાર્યોમાં આહિર સમાજનું ઘણું પ્રદાન છે. અત્યાર સુધીમાં કોઈ જો વર્કરોની જો ચિંતા કરી હોય તો આપણે મારા ધ્યાનમાં જો આવ્યું હોય તો એવા પહેલા પ્રફુલભાઈ છે. પ્રફુલભાઈનું જે આ વર્કરોનું રહેવા માટેની વ્યવસ્થાનું જે અભિયાન છે એમાં બિલ્ડર લોકો પ્લાનિંગ લેવલે, સજેશન લેવલે, રેવન્યુ ઇન્કમ લેવલે જે અમે ઇનપુટ આપી શકશું એ સારામાં સારી મદદ કરશું અમે એમાં. પ્રફુલભાઈ જે અમને ગાઈડલાઈન આપશે એ પ્રમાણે અમે કામ કરશું. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર.